અંકલેશ્વર શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ગાંજાના એક ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસ્તી ફરતી મુખ્ય મહિલા આરોપીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કેસની વિગત એવી છે કે અગાઉ ભરૂચ એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા એક મકાન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસે લક્ષ્મીબેન ઠક્કર નામના મહિલાના રહેણાંક મકાનમાંથી આશરે 1.245 કિલોગ્રામ જેટલો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો તેમજ અન્ય શંકાસ્પદ મુદ્દામાલ મળીને કુલ અંદાજે ₹62,000ની મત્તા જપ્ત કરી હતી। જે તે સમયે પોલીસે ઘટના સ્થળેથી જ લક્ષ્મીબેન ઠક્કરની ધરપકડ કરી લીધી હતી। જો કે પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં રહેતી રૂક્ષાના ઉર્ફે એના નામની મહિલા હતી। આ ખુલાસા બાદ પોલીસ ચોપડે રૂક્ષાનાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી અને તેની શોધખોળ આદરી હતી। દરમિયાન ચોક્કસ કડીઓ મેળવીને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આ ગુનામાં સંડોવાયેલી મુખ્ય આરોપી મહિલા રૂક્ષાના ઉર્ફે એનાની સફળતાપૂર્વક અટકાયત કરી લીધી છે અને આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈ સ્થાનિક કે બહારના શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં આગળની સઘન તપાસ શરૂ કરી છે।